ત્રણ દેશો પર મહાઆફત ત્રાટકી છે। ફિલિપાઇન્સ, વિયેતનામ અને બ્રાઝિલમાં મહાઆફત ત્રાટકી। ફિલિપાઇન્સમાં આ વર્ષે કુલ 21 વાવાઝોડા ત્રાટકી ચૂક્યા છે, જ્યારે વિયેતનામમાં પણ ચાલુ વર્ષનું આ 13મું વાવાઝોડું છે। બીજી તરફ બ્રાઝિલમાં આવેલા વાવાઝોડાએ પણ વિનાશ વેર્યો છે। જુઓ વાવાઝોડાનું ભયંકર સ્વરૂપ। વિદેશમાં વાવાઝોડાનું આક્રમણ। ત્રણ દેશો પર ત્રાટકી મહાઆફત। ફિલિપાઇન્સ, બ્રાઝિલ અને વિયેતનામમાં કહેર। તબાહીની ભયાનક તસવીર। વાવાઝોડું, વરસાદ અને પૂર। $250 કિલોમીટરની ઝડપે ચક્રવાત। આંખોની સામે જોયું મોત। છેલ્લા કેટલાક દિવસથી દુનિયામાં આકાશી આફતોએ તાંડવ મચાવ્યું છે। ફિલિપાઇન્સમાં વારંવાર વાવાઝોડા ત્રાટકી રહ્યા છે। સતત વાવાઝોડાના કારણે ફિલિપાઇન્સના લોકોના હાલ બેહાલ છે। બીજી તરફ વિયેતનામની સ્થિતિ પણ એવી જ છે। બંને દેશોમાં છેલ્લા 2 અઠવાડિયામાં જ કુલ 3 થી 4 વાવાઝોડા ત્રાટકી ચૂક્યા છે। બીજી તરફ આ વખતે આકાશી આફતે બ્રાઝિલમાં પણ તાંડવ મચાવ્યું છે। શુક્રવારે મોડી રાત્રે દક્ષિણ બ્રાઝિલના પરાના રાજ્યમાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું। રિયો બોનિટો દો ઇગોઆકુ શહેરમાં સૌથી વધુ નુકસાન થયું। વાવાઝોડાનો પ્રકોપ એટલો કે આ શહેરમાં અડધાથી વધુ ઘરોની છતો ઉડી ગઈ છે અને માત્ર કાટમાળ બચ્યો છે। જુઓ વિડીયોમાં વાવાઝોડાએ મચાવેલી તબાહી સ્પષ્ટ જોઈ શકાય છે। વિડીયોમાં જે દ્રશ્યો કેદ થયા છે તેમાં માત્ર કાટમાળ છે। રસ્તાની બંને સાઈડ કારના ઢગલા છે। દાવો છે કે પવન એટલો જોરદાર હતો કે કારને ફંગોળીને અહીં લઈ આવ્યો। વીજપોલ ધરાશાયી થઈ ગયા અને ફૂટબોલની જેમ ફંગોળાઈને રસ્તા પર આવી ગયેલી કારનું કચ્ચરઘાણ વળી ગયો। ઇગુઆક શહેરમાં અડધાથી વધુ ઘરની છત ઉડી ગઈ। ઘણી ઇમારતો ધરાશાયી થઈ, રસ્તા બ્લોક થઈ ગયા અને વીજળીના તાર તૂટી પડ્યા। વાવાઝોડાના કારણે કુલ 700 જેટલા લોકો ઘાયલ થયા છે। લગભગ 1000 લોકો બેઘર બન્યા છે। સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ગતિ 180 થી 250 કિલોમીટર પ્રતિ કલાકની હતી। બ્રાઝિલના અન્ય વિડીયો જે કેમેરામાં કેદ થયા છે તે પણ જુઓ। મોડી રાત્રે અચાનક પવનની ગતિ વધી ગઈ અને જોત જોતામાં પવને આખા શહેરને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું। ત્યારે જ જમી રહેલા લોકો પર તંબુ પડતા પડતા રહી ગયું। ભારે પવન ફૂંકાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। વાવાઝોડા બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલા સુધી તંત્ર પહેલા પહોંચી રહ્યું છે। જે લોકોનો આશરો છીનવાયો છે તેમના માટે જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ આખા શહેરમાં પુનર્વસન માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગવર્નર રતિન્હો જુનિયરે આ ટોર્નેડોને રાજ્યના ઇતિહાસમાં અભૂતપૂર્વ આફત તરીકે ગણાવ્યું છે। રાજ્યની હવામાન સેવા સિમેપાર અનુસાર રિયો બોનિટો દ ઇગ્વાસુ નગરમાં પવનની ઝડપ 250 કિલોમીટર કલાકને પાર કરી ગઈ હશે। રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ નગરપાલિકામાં આશરે 90% રહેણાંક અને વ્યાપારી ઇમારતોને અસર થઈ છે, જેમાં ઇમારતોની છતો ઉડી ગઈ છે અને કેટલીક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે। શહેરમાંથી અત્યાર સુધીમાં 6 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં 2 મહિલાઓ પણ સામેલ છે। મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે, કારણ કે
બચાવ દળોને પરિવારજનો તરફથી માહિતી મળી રહી છે. ફિલિપાઇન્સમાં ફંગ વોંગનો કહેર. ટાઇફૂને મચાવી તબાહી. $1,50,000 લોકોનું સ્થળાંતર. પૂરે લોકોને દેખાડ્યું મોત. ફિલિપાઇન્સમાં રવિવારે સુપર ટાઇફૂન ફંગ વોંગ ભારે વરસાદ અને પવન લઈને આવ્યું. જુઓ, દરિયો ગાંડતુર બન્યો. વાવાઝોડાના કારણે દરિયામાં 10 થી 11 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા, જેના પગલે નજીકના ઘરોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ફિલિપાઇન્સમાં એક અઠવાડિયામાં કમલેગી બાદ આ બીજું વાવાઝોડું છે. ફંગ વોંગ નામના આ વાવાઝોડાએ પૂર્વી અને ઉત્તરી ફિલિપાઇન્સમાં 1,50,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વાવાઝોડાની અસર શરૂ થયા બાદ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા, ભારે પવન ફૂંકાયો અને વરસાદે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પવન એટલો તેજ હતો કે આખા પુલને ડોલાવી રહ્યો હતો. વાવાઝોડાની આગાહીના કારણે પહેલાથી જ પુલ પર અવરજવર બંધ કરી દેવાઈ હતી, જેના કારણે જાનહાનિ ટાળી શકાઈ હતી. સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી કે દેશના પરાના રાજ્યમાં આવેલા એક ભયાનક વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા લગભગ 750 લોકો ઘાયલ થયા છે. આ વિનાશક વાવાઝોડાએ એક આખા શહેરનો મોટો ભાગ નષ્ટ કરી દીધો છે. સોશિયલ મીડિયા પર આવેલી તસવીરોમાં ઘણા ઘરોની છત ઉખડી ગયેલી અથવા સંપૂર્ણપણે નાશ પામેલી જોઈ શકાય છે. ફિલિપાઇન્સના મોટા ભાગો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ લુઝોનમાં સિગ્નલ નંબર 5 જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કેટાન્ડુઆન્સ અને કેમેરિન નોર્ટ અને કેમેરિન સુરના દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. 185 કિલોમીટર પ્રતિ કલાકથી 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથેનું આ વાવાઝોડું મધ્ય લુઝોનના ઓરોરા પ્રાંતમાં ત્રાટક્યું, જેના કારણે ભારે વરસાદ, ભારે પવન ફૂંકાયો. ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. 300 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. કમલેગી વાવાઝોડાની જેમ આ વખતે પણ દરિયો ગાંડોતુર બન્યો અને ભારે વરસાદના કારણે શેરીઓમાં નદી વહેતી થઈ. અનેક ઘર ડૂબી ગયા. પાણી વચ્ચે લોકો જળકેદી બની ગયા. એવામાં એક ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. પાણી અને વરસાદ વચ્ચે ફસાયેલી આ યુવતીએ જીવતે જીવ મોત જોઈ લીધું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે જીવ બચાવીને એક યુવતી ઘરની પિલ્લર પર બેસી છે. પાણી બસ હવે થોડા ફૂટ જ તેનાથી દૂર છે. તે આમ તેમ ડોકિયા કરી રહી છે, મદદ માટે રાહ જોઈ રહી છે. આટલી મુસીબત ઓછી હોય તેમ અચાનક એક કાર તણાઈ તેની નજીક આવે છે અને ધડાકાભેર ઘર સાથે અથડાય છે. આવી સ્થિતિના કારણે સરકારે નેશનલ ઇમરજન્સી જાહેર કરી દીધી હતી. થોડા દિવસો પહેલા કાલમેગી વાવાઝોડાએ ફિલિપાઇન્સમાં 204 અને વિયેતનામમાં 5 લોકોના મોત નિપજાવ્યા હતા, જેમાં માછીમારીની બોટ અને અસંખ્ય લોબસ્ટર ફાર્મનો નાશ થયો હતો. આવી તબાહી આ પવનના કારણે આવી છે. વાવાઝોડા દરમિયાન 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
દાવો છે કે આ વખતે ફિલિપાઇન્સ માટે વાવાઝોડાનું વર્ષ રહ્યું. ચાલુ વર્ષે ફિલિપાઇન્સ પર આ 21મું વાવાઝોડું છે જેણે તબાહી મચાવી છે. કમલેગી 20મું વાવાઝોડું હતું. નદી કિનારાના વિસ્તારો હવે રહેવા લાયક રહ્યા નથી. નદીની બંને તરફ હાલ કાટમાળ જ કાટમાળ દેખાઈ રહ્યો છે. આ તબાહીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ પહેલા નવેમ્બર 2013માં આવેલા હૈયાન ટાઇફૂનમાં 7,300થી વધુ લોકોના મોત થયા હતા અથવા લોકો ગુમ થયા હતા, જ્યારે લાખો લોકો ઘરબાર વિનાના બની ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કાલમેગી આ વર્ષે ફિલિપાઇન્સને અસર કરનાર 20મું ઉષ્ણકટિબંધીય ટાઇફૂન છે. તે પશ્ચિમ દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે અને મંગળવારે